નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 8 મે 2024। આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં એકાએક હલચલ પણ જોવા મળી છે। તો જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી અને વિડીયોને લાઇક કરી દેજો। તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌથી પહેલાં ધારી માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1155 થી 1300 રૂપિયા, ધંધુકા 1070 થી 1457, રાજકોટ 1380 થી 1561, મોરબી 1300 રૂપિયા થી 1508 રૂપિયા, ઉનાવા 1301 થી 1550 રૂપિયા, ધ્રોલ 1000 થી 1470 રૂપિયા, સાવરકુંડલા 1251 થી 1481 રૂપિયા, હળવદ 1200 રૂપિયા થી 1480 રૂપિયા, સિદ્ધપુર 1300 થી 1535 રૂપિયા, જેતપુર 834 થી 1511 રૂપિયા, અમરેલી 950 થી 1494 રૂપિયા, બાબરા 1275 થી 1505 રૂપિયા, ભાવનગર માર્કેટિંગ યાર્ડ 1320 રૂપિયા થી 1503 રૂપિયા, કાલાવાડ માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયા થી 1449 રૂપિયા, વાંકાનેર 1300 રૂપિયા થી 1480 રૂપિયા, વિજાપુર 1374 રૂપિયાથી 1551 રૂપિયા। તો હજુ પણ ખેડૂતોને યોગ્ય કપાસના ભાવ મળવા જોઈએ। અત્યારે મણ દીઠ ઓછામાં ઓછા ભાવની ગણતરી કરીએ તો 1900 રૂપિયાથી લઈ અને 2300થી લઈને 2500 રૂપિયા સુધી ખેડૂતોને મોંઘવારી પ્રમાણમાં ભાવ હોય તો ખેડૂતોને કપાસની ખેતી કરવી અનિવાર્ય છે, કારણ કે અત્યારે જે મોંઘવારી પ્રમાણે આટલા ભાવ તો હોવા જ જોઈએ, પરંતુ એની સામે અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે સાવ ઓછા ભાવ કહેવાય। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો।